મહીસાગરના લુણાવાડામાં રખડતા પશુઓનો આતંક કે જ્યાં લુણાવાડા કન્યા શાળા નજીક વયોવૃદ્ધને 6 ફૂટ ઊંચે ઉછાળ્યો કે જ્યાં કામ પતાવી પોતાના ઘરે જતા ભીખાભાઈ રાણા બન્યા હતા ભોગ। પાછળથી રખડતા આખલાએ ઉછાળી ફેંક્યા જ્યાં 70 વર્ષીય ભીખાભાઈને 10 મિનિટ રહ્યા બેભાન અને હોશ આવતા જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। રસ્તા પર અવારનવાર જામે છે આખલાઓના મલયુદ્ધ। થોડા દિવસ અગાઉ મહિલાને આખલાએ કરી હતી ઘાયલ અને રખડતા પશુઓને લઈને ત્રાહિમામ પોકારી ગયા તો અવારનવાર બનતી ઘટનાઓને લઈને લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। લુણાવાડા નગરપાલિકા સામે પણ નાગરિકોમાં પારાવાર રોષ જોવા મળી રહ્યો છે કે જ્યાં નગરપાલિકા યોગ્ય કાર્યવાહી કરે તેવી અવારનવાર માંગ કરવામાં આવી છે અને કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે, છતાં નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે કે જ્યાં રખડતા ઢોરે વધુ એક વયોવૃદ્ધ જે છે એને અડફેટે લીધો હતો અને 6 ફૂટ ઊંચે એને ફંગોળ્યો હતો। આ ઘટના જે છે મહીસાગરના લુણાવાડાની કે જ્યાં મહીસાગરના લુણાવાડાના પશુઓનો આતંક સામે આવ્યો છે કે જ્યાં શાળા નજીક વયોવૃદ્ધ જે પસાર થતા હતા અને રખડતા ઢોરે 6 ફૂટ ઊંચે ઉછાળ્યા। પોતાનું કામ પતાવી ભીખાભાઈ રાણા ઘરે જતા હતા ત્યારે આ ભોગ બન્યા હતા ભીખાભાઈ રાણા કે જ્યાં પાછળથી રખડતા આખલાએ તેમને ઉછાળી ફેંક્યા હતા। 70 વર્ષીય ભીખાભાઈને 10 મિનિટ બેભાન રહ્યા હતા અને હોશ આવતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો રસ્તા પર અવારનવાર આવા આખલાઓના મલયુદ્ધ જોવા મળે છે। થોડા દિવસ પહેલાની જ વાત કરીએ તો એક મહિલાને આખલાએ ઘાયલ કરી હતી। તો રખડતા પશુઓને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે નગરજનો કે જ્યાં અવારનવાર આવી ઘટનાઓ જે છે બનતી રહે છે। લોકોમાં પણ આ ઘટનાઓને લઈને ભયનો માહોલ છે ત્યારે લુણાવાડા નગરપાલિકા સામે પણ નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે જ્યાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી। નગરપાલિકા જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે કે રખડતા ઢોરો અંગેની અનેક કાર્યવાહી અગાઉ કરવામાં આવી છે અને આમ છતાંય કોઈ કાર્ય થઈ નથી રહ્યું ત્યારે રખડતા ઢોરે વધુ એકવાર એક વૃદ્ધ છે એને અડફેટે લીધા હતા। ઘટના છે મહીસાગરના લુણાવાડાની કે જ્યાં રખડતા ઢોરે પશુઓનો આતંક સામે જોવા મળ્યો છે કે જ્યાં લુણાવાડા કન્યા શાળા છે ત્યાંથી નજીક વયોવૃદ્ધ એક છે જે 6 ફૂટ ઊંચે આ વયોવૃદ્ધને રખડતા ઢોરે ઉછાળ્યો હતો। પોતાનું કામ પતાવી અને ઘરે જતા હતા ભીખાભાઈ રાણા અને પાછળથી રખડતો આખલો આવ્યો અને એમને ઉછાળી ફેંક્યા। 6 ફૂટ ઊંચે એમને ઉછાળી ફેંક્યા અને ત્યારબાદ તો આ સાથે જ વિજય ડામોર સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। જે વિજય, વાત કરવામાં આવે કે રખડતા ઢોરનો ત્રાસ જે છે અવારનવાર જોવા મળી રહ્યો છે ત્યારે ભીખાભાઈ રાણા કરીને એક શખ્સ જે છે એમને 6 ફૂટ ઊંચે ફંગડ્યા છે આખલાએ અને શરૂઆતમાં બેભાન રહ્યા અને આવી ઘટના અવારનવાર બને છે અને આ અંગે અનેક રજૂઆત કરવામાં આવી છતાં પણ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે। શું છે સમગ્ર વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના લુણાવાડા રખડતા ઢોરની સમસ્યા દિવસે દિવસે મજા મૂકી રહી છે ત્યારે રખડતા ઢોરની અડફેટે આવતા કેટલાક નાગરિકો નાની મોટી ઇજાઓ પહોંચી છે છતાં રખડતા ઢોરની સમસ્યા નક્કર નિરાકરણ લાવવા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો લુણાવાડાના કન્યા શાળા નજીક એક વૃદ્ધને ઉછાળીને ફેંકી દેતા 70 વર્ષીય ભીખાભાઈ 10 મિનિટ બાદ હોશમાં આવતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા। લુણાવાડા નગરમાં રસ્તાઓ પર અવારનવાર અનેક આખલાઓનો યુદ્ધ થતા પણ સામે આવ્યા છે। થોડા દિવસ પણ લુણાવાડામાં જ ફુવારા ચોક વિસ્તાર પાસે એક મહિલાને આખલાએ ઈજા પહોંચાડી હતી। ક્યાંક ને ક્યાંક લુણાવાડા નગરની દરેક સોસાયટીના રહીશો રખડતા પશુઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। લુણાવાડામાં અવારનવાર બનતી ઘટનાને લઈને લોકોમાં ભયનો એક માહોલ સર્જાયો છે। બીજી તરફ લુણાવાડા નગરપાલિકા સામે લોકોમાં રોષ જોવા મળે છે। તંત્ર દ્વારા રખડતા પશુ દ્વારા કોઈ કામગીરી થતી નથી તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। લુણાવાડા નગરપાલિકા તંત્ર દ્વારા નગર રખડતા પશુઓ દ્વારા જલ્દી નિરાકરણ લાવે તે લોકોમાં ઉઠવા પામે છે। જી વિજય, જે ભોગ બનનાર ભીખાભાઈ રાણા છે કે જેઓ બેભાન થયા પછી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, તો હાલમાં જે ભીખાભાઈ રાણાની તબિયત કેવી છે? જી, ચોક્કસથી વાત કરીએ તો જેઓ તે જી વિજય, ભીખાભાઈ રાણાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને તે કેવી તબિયત છે? શું એમને કોઈ ઈજાઓ થઈ છે? શું છે સમગ્ર વિગત કોઈ આવી છે આ બાબતે? જી વિજય, સમગ્ર માહિતી બદલ આભાર।
તો મહીસાગરના લુણાવાડામાં રખડતા ઢોરનો આતંક જે છે સામે આવ્યો છે કે જ્યાં ભીખાભાઈ રાણા નામના 70 વર્ષીય એક વૃદ્ધા છે એમને 6 ફૂટ ઊંચે ફંગોળ્યા હતા ત્યારે આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે નગરપાલિકાને, છતાં ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે.